બનાસ ડેરી એ માત્ર બનાસકાંઠા પૂરતી સીમિત નથી. બનાસ ડેરી અત્યારે વિશ્વ ફલક ઉપર જઈ રહી છે અને એનું મુખ્ય કારણ છે કે બનાસ ડેરી કંઈક ના કંઈક નવા પ્રોજેક્ટો લઈને આવે છે અને પશુપાલકો માટે લાખો કરોડોનું રોકાણ કરે છે અને એ જ રૂપિયા આખરે તો પશુપાલકનો જ મળવાના છે. કારણ કે મારી સાથે આજે 58મી સાધારણ સભા હતી ત્યારે જે પશુપાલકોને આજે 2200 કરોડથી પણ વધારેનો દૂધ વધારો મળ્યો છે, ગઈ સાલ કરતાં પણ વધુ. તો બહેનો આજે આવતીકાલે જ્યારે રક્ષાબંધન છે તો આજે આ ભાઈએ એટલે કે શંકરભાઈએ જે ભેટ આપી છે બહેનોને, તો આપણે એમની સાથે વાત કરવી છે. બેન, શું નામ છે તમારું? મારું નામ મફીબેન ચૌધરી. કયું ગામ તમારું? રેડુડી ગામ. અચ્છા, કેટલું મહિને દૂધ ભરાવો અંદાજે? મહિને દૂધ ભરાવું છું. રોજનું કેટલું થાય? રોજનું ટંકનું 35 થી 40 લીટર દૂધ ભરાવું છું ને અને દૈનિક દૂધ 95 થી 90 લીટર ભરાવું છું. રોજનું 90 લીટર? હા, રોજનું 90. મહિને 300 લીટર થયું? હા, 300 લીટર થયું. તો કેવો પગાર સારો આવતો? હા, સારું. 35. કેટલું ભણેલા છો બેન? હું 8 ભણેલી છું. 8 ભણેલા. તમે જાતે જ કામ કરો? હા, જાતે જ કામ કરું. અને અત્યારે જે ભાવ વધારો આપ્યો છે, કેટલા ખુશ છો? આજે હું બહુ ખુશ છું કે અમની પશુપાલક બહેનોને આપણા ચેરમેન સાહેબે નફો આપી અને બહુ જ ખુશ કરી છે અને રક્ષાબંધનની અમૂલ્ય ભેટ આપી છે. શું નામ બેન તમારું? મમતાબેન. મમતાબેન, શું કરો તમે? હું પશુપાલનનું જ કામ કરું છું. કેટલું ભણ્યા? હું ભણી તો કોલેજ પાસ. મમ્મી પપ્પાએ મૂળ પશુપાલનમાંથી જ ભણાવ્યા? હા, પશુપાલન ઉપર જ ભણાવ્યા અમને. તો હવે પશુપાલન કરવાનું છે કે પછી ભણીને આગળ વધવાનું? એમ તો ભણીને આગળ વધવાનું છે પણ પશુપાલન સાથે તો સંકળાયેલા જ લેવાનું છે. મમ્મી પપ્પા એ કરે એટલે એ પણ કરવું જરૂરી જોઈએ. છે. હા, કેટલો આનંદ છે આજે જે બનાસ ડેરી પ્રગતિ આજે કરી તો રહી છે? એમ તો ખૂબ જ આનંદ છે કારણ કે એક બાજુ તો રક્ષાબંધન આવી છે એટલે અમને દૂધ વધારો આપ્યો એ બદલ અમે ખૂબ જ ખુશ છીએ. આ એક તો અમૂલ્ય ભેટ કહેવામાં આવે છે કે અમને આટલો બધો દૂધ વધારો દર વર્ષે વધારે ને વધારે જ આપે છે. બેન, શું નામ આપનું? ગીતાબેન છે. ગીતાબેન, તમારું કયું ગામ? પલાસરા. ભલાસરા. કેટલું દૂધ ભરાવો છો? ટકી 25 લીટર, દાડાનું 50 લીટર. અને કેટલા જણા કામ કરે? ખાલી એક જ જણ. તમે એકલા? એક જ ખાલી. તમારા ઘરવાળા શું કરે? મંત્રી છે મંડળીમાં ને ધોનેરા બિઝનેસ છે. અચ્છા, અને પશુપાલનનું તમે એકલા જ કરો? એકલે જ કરું. તો કેટલી ભેંસો? પેસો 7. તો પહોંચી વળો એકલા? હા, પોતી વળું કેટલા વાગે સવારે ઉઠવાનું થાય? 5 વાગે. ઓહો, તો દૂધ વધારો કેટલો આવે તમારે? દૂધ વધારો તો ખબર નહીં મને કેટલો આવશે પણ સરસ આવે છે. આ વખતે તો કાલે રક્ષાબંધન છે ને આજે ભેટ આપી, એમાં તો ખૂબ ખુશી છે. શું લાગે અત્યારે ડેરી જે રીતના પ્રગતિ કરી રહી છે, અલગ અલગ નવા પ્રોજેક્ટ? એમાં તો સારું જ લાગે છે. આપણા બધા જો સપોર્ટ આલશો શંકરભાઈને તો સારું કરશે એમ. બેન, તમારું નામ? ચંપાબેન. ચંપાબેન, તમે શું કરો? ખેતી વિશેષ. ખેતી? હા, ભેંસો રાખો? ભેંસો અને ગાયો. કેટલું દૂધ ભરાવો? દૂધ 25-30 લીટર ટાઈમે એટલે એક 2 ટાઈમનો 60 લીટર. તો તમારો તો સારો વધારો આવશે. હા, એ તો આવશે. શંકરભાઈની દિયા છે ને એટલે. પણ મજૂરી તમે કરો છો? હા, મજૂરી એક જ. હું તમે એક જાતે જ જ. કરો? હા, જાતે જ. હા, બધા ઘરમાં કોમ બાળા બધા. બધા કામ કરે, તમે તબેલાનું બધું સંભાળો એમ? હા. સરસ. તો બહેનો આજે બહુ ખુશ છે જે રીતના સાધારણ સભા હતી 58મી, અને આજે 58મી સાધારણ સભામાં બહેનોને જે અનમોલ ભેટ આપી છે 2200 કરોડ જેટલા રૂપિયા દૂધ વધારાના થયા છે. જેના જે પ્રમાણે દૂધ ભરાવતા હોય એટલા ભાગમાં આવશે, પરંતુ આજે આવતીકાલે રક્ષાબંધન છે ને આજે આ બહેનોને અનમોલ ભેટ આપી છે એટલે કંઈક ખુશી અલગ પ્રકારની છે. નમસ્તે.